ક્યારે આવશે નાસ્તો ને નાસ્તો તો હું શિરામણ કરવાનું હોય પણ લ્યો બા નાસ્તો લ્યો. આ હું બનાવ્યું છે? ઢોકળા. ઢોકળા છે? હા આવા હા, ચાખો તો ખરા, બહુ મસ્ત છે. કેમ થૂકી નાખ્યું બા? અરે આવા તે કાંઈ ઢોકળા હોતા હોય? એ ઢોકળા તો મને અંતવાલા છે. આ મારી ગોપી બનાવે, જો આંગળા સાટતા રહી જાવ તમે. અને આ હું આવું ઢોકળા હવાર બગડ નાખી મારી. થુ, ઢોકળા તો સારા જ છે બા. ખાઈ જા મારી હામે ને આમે ખાઈ જા બધા. બા ખોટો ખોટો ગુસ્સો શું કામ કરો છો? અહીંયા ભૂખ લાગી છે, પછી મારે ઓલું કંઈક છે મને તકલીફ, એની દવા લેવાની હોય. હા તો પણ આ નાસ્તો કરી લ્યો ને. હમણાં તમારે શું ખાવું છે? શું નાસ્તો કરવો છે? આ તે બનાવ્યાસ? હા એ અહીંયા છે ને ઢોરાઈ ન ખાય, એ મારે ખાવાના. બા કઈ વાંધો નહીં, તમારે બીજો નાસ્તો શું કરવો છે મને કહી દો, એ બનાવી દો. ઠીક, હવે હું તને કે પછી તું બનાવે, પછી હું ખાય, અને ત્યાં તો જમવાના ટાઈમે મારે દવા લેવાનો ટાઈમ થઈ જાય. કા બાપ, શું થયું છે? આમ બૂમાબૂમ કેમ કરી રહ્યા છો? આ બા માટે મેં ઢોકળા બનાવ્યા, તો એમ કહે છે કે અમારા શું કીધું, ઢોરા ઢાખરા નો ખાય એમ. શનાવરે નો ખાય એમ? અરે બસ શું વાંધો છે આ ઢોકળામાં? ખા ને, તું ઈ ખા ને તારી બાયડીને ખવડાવ. હા બરાબર તો છે, હું હમણાં જ નાસ્તો કરીને આવ્યો છું આ ઢોકળાનો, અને તમે કહો છો કે સારા નથી. તારી બાયડીએ બનાવ્યાસ એટલે તું તો ઈ નહીં હોય ને હારા, તોય કહીશ કે બહુ હારા છે. અને છોડ હવે એની વાત, ઈ તો રહેવાની જ છે. પણ આ તારી બાયડીને જરા સમજાવ. આ ગામડું છે, આમ ભીસરા આવા છૂટા રાખીને ન ફરાય. અને આ નાખ્યો છે શેડો, તો આ શેડો પાછળ લટકે છે, માથે ન ઓઢાય. બા મને માથે ઓઢવાની એવી બધી ટેવ નથી. કાલે મને ભાભીએ ચૂંદડીનું કીધું તો મેં આજે નાખી દીધી. અને આમ પણ બા, આ છેડા માથે નાખવાથી મર્યાદા નથી જળવાતી. મર્યાદા તો વ્યક્તિના સ્વભાવમાં જ હોય. હવે છેડો માથે નાખીને પણ જો મર્યાદા ન રાખતા હોય તો પછી એ પણ શું કામનું છે? ઈ હવે તું મને શીખવાડીશ કે શેડો માથે ન રખાય, એમાં મર્યાદા ન રહે, એમાં ફલાણું ન રહે. પણ આ છે ને, આ બધા ભીસરા જો દાળમાં ને શાકમાં આવશે ને તો આ તારો ભાઈ બોલશે ને, હું તો વધારે બોલાય. કાપી નાખે કહું છું કાતર લઈને. છો બા, તમે ખોટી વાતમાં ગુસ્સે થઈ રહ્યા છો. હકીકતમાં જે વાતનો મુદ્દો જ નથી એવા મુદ્દા ઉપર તો વાતચીત કરો છો. અને શું કામ ને બા? આ વાળ કદાચ ખુલ્લા હોય, કપડા આવા પહેર્યા હોય તો શું ફરક પડે છે તમને, એ મને કહેશો? હા, તને નહીં પડે, તારી બાયડી નહીં પડે. આ આખું ગામ બોલશે કે આ જો ગંગા ડોહીની વહુ આવી છે શહેરમાંથી, નવી નવાઈની. તે લુગડાઈ કેવા પહેરે, જણ જેવા પહેરે, નથી માથે ઓઢતી, નથી ભીસરા બાંધતી. આ બધુંય મારે સાંભળવું પડે, તમને કોઈ ન કહે. પણ બા આ આખા ગામને ખબર છે કે હું શેર તબિયતે નથી હારી મારી, તો બા. બોલાવ કરેશ. આખા ગામને ખબર છે કે અમે બંને શહેરમાંથી આવેલા છીએ. તો જાઓ, ઝંડો લઈને ફરો કે અમે શહેરમાંથી આવ્યા. જાઓ ફરો બેવ જણા. તમે જે રીતના પ્રચાર કરી રહ્યા છો એ રીતે અમને તો લાગી રહ્યું છે બા કે હવે ઝંડો લઈને જ ફરવું પડશે કે જુઓ અમે લોકો શહેરમાંથી આવ્યા છીએ, અમને કંઈ આવડતું નથી, જેટલું આવડે છે એટલું કરવાનો પ્રયત્ન કરીશું, કોઈએ વાંક કાઢવા નહીં. આ ઓલી રંભાડોઈની વહુ ઈ શહેરમાં જ રહી છે, પણ અહીં આવે ને ત્યારે તો કેવા મજાના હાડલા પહેરે, માથે ઓઢે, અને અહીંની જેમ રહી સાણવા ઈદુઈ કરે. અમે તો આની પાસે કરાવતાય નથી. અરે પણ એને આવડે છે ને કરે છે, એમાં કઈ નવાઈની વાત નથી. હવે અંકિતાને નથી આવડતું તો તમે શીખવો ને બા. કેમ ક્યારેય તમે ના શીખવ્યું? કેમ ક્યારેય તમે ના કીધું કે લે મારી સાડી હું તને પહેરાવી દઉં? તું છે ને મારી આમે લલુડી હલાવતો જ નહીં. એ માના પેટમાંથી કોઈ શીખીને ન આવે, પણ જોઈ જોઈને તો આવડે ને માણાને કે કેમ કરવું. અને અમે આને બીજું કાંઈ નથી કહેતા. એ જો ઠામડા ઉટકી દે ને લુગડાને ઘડી કરી દે ને હુકવી દે ને તોય બહુ છે, ઈ નથી કરવું એને. આમ કરને અંકિતા, આપણા લોકોથી થાય છે એટલું તો આપણે કરીએ છીએ ને. હા. જો એ સાંભળવાનું હોય તો શું કામ કરવા જોઈએ? હવે એક કામ કરો બા, તમે અને ભાભી નક્કી કરી લો કે અમારે લોકોએ શું કરવાનું છે અને શું નથી કરવાનું, કારણ કે કર્યા પછી પણ સાંભળવું અમને નથી પોસાતું. તમે ગુસ્સો ના કરો. અહીં આવ્યા ને તે દુના અમે કહી છી, પણ નથી તારા મગજમાં ઉતરતું ને નથી આને ઉતરતું.
બસ બેવ જણને અમે શેરના છીએ કરી કરીને ડંકા વગાડોસ. એના કરતા કામ શીખો ને તોય ઘણું અરે છે. કામ શીખીએ છીએ, શીખતી વખતે કામમાં કોઈ નાની મોટી ભૂલ થાય અને કંઈક પણ ભૂલ થાય ને બા તો કેવું જોઈએ કે આ ભૂલ થઈ છે, આ સુધારી નાખજો. પણ તમે તો એ રીતે વાત કરો છો કે જાણે અમારાથી તો ભૂલ થવી જ ના જોઈએ. બસ હવે બસ શાંત થાવ. આની સામે આવી રીતે ના બોલાય. મારે બોલવું નથી અંકિતા, જરાય બોલવું નથી બાની સામે, પણ આ બા એવી રીતે વાત કરે છે ને કે આખરે હવે તો બોલાય જ જાય છે મારાથી. હવે મને સમજ બધી પડી ગઈ કે બેવ ભાઈઓમાં કેટલો ફરક છે. આ તું મારી હામો ને હામો થાય અને આ ઓલો મોટો ગમે એટલું કહું ને તો એનો વાંક હોય કે ન હોય, પણ ઈ મારી હામું કોઈ દી બોલે નહીં. પછી જ્યારે હું ટાઢી પડું ને ત્યારે મને સમજાવે કે બા આનું આમ હતું, પણ તું તો કોણ જાણે કેમ આ બાયડીનો ગુલામ થઈ ગયો. આખરે ક્યાં સુધી સહન કરી લઈએ બા? જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી સહન કરી લીધું. એવું નથી, આપણે સાચું કીધું ને તમે, એટલે થોડું કડવું લાગે, અને સાચું તો બધાને કડવું જ લાગે. બહુ સારું હો. હું સમજાવું ને હું ન સમજાવું ને મને સમજાવવાના ધંધા કરતો જ નહીં તું, અને નાને મોઢે મોટી વાતો કરતો જ નહીં. તને ખબર છે ને આની હારે પરણવાની તને હા કોણે પાડી હતી? તારા ભાઈએ પાડી હતી, તઈ તું કરી શક્યો અને હવે તું અમારી આમું થાસ. અરે બા શાંત થઈ જાઓ. આ ઢોકળા તમને નથી ભાવતા ને, હું બીજો કઈ નાસ્તો બનાવીને ઓલા લાવું છું. ઢોરાને નાખ, ઈએ નહીં ખાય, ઊંઘીને વયા જાય. ઢોરને હું જ નાખે આવું શું કામ ને આમને આપે છે? ખાવા જ તમે નથી તો શાંત ચાલ. થાવ ને. એ ઈએ ઊંઘીને નાખી દે, કોઈ એને જોશે નહીં. બા હું બીજો નાસ્તો બનાવીને લાવું છું. હા ત્યાં સુધી હું ભૂખી મરું. જા લઈ આવ, પણ રોટલો ઘડજે. હા કેથી ને નથી આવડતો. ઈ હવે ભાભીને જઈને કે બાન રોટલો ખાવો છે ઘડી દે, એટલે એ બિચારી ઓલીને પાછી બધી કાઢી. શું થયું બા? હું થયું તને ખબર છે ને? એના હાથનું મને કાંઈ ભાવતું નથી. આ જો હવારે હીરામણ વગરની હું રહી, મારે દવા લેવાની છે, હું કેમ નહીં લઉં? પણ એને તો મને કીધું તું કે આજે ઈ બનાવી દે હે, તે હવે હું ન બનાવી દીધું. એ ઓલા ઢોરેય ન ખાય ને એવા ઢોકળા બનાવ્યા હતા. આ તું ઢોકળા બનાવે ને તો તારા હારું 2-3 ટુકડા રે, બાકીના બધાય હું ખાઈ જાઉં છું. અને ઓલીના તો ઊંઘવાય ગમે એમ નથી. તને ના પાડી છે ને કે મારું ખાવાનું એને નહીં બનાવવા દેવાનું, તોય સમજતી નથી. બા આ તમે કેટલા મોઢે બોલો છો? તમે એવું કહેતા હતા કે એને કામ કરવાનું શીખવાડવાનું. હવે મેં શીખવાડ્યું, એને તમને હવારે બનાવીને દીધું, તોય તમને વાંધો. આમાં મારે તો કઈ બાજુ હાલવું ની જ નથી ખબર પડતી. ઈ મને ખબર પડે છે. તું છે ને બુદ્ધિની બળદ છે. તને ખબર છે કે સિટીમાં છે ને કાંઈ ન આવડે ને તો બીજું કાંઈ નહીં, પણ લુગડા ધોવા, લુગડા હુકવવા, એની ઘડિયું વાળવી, ઠામડા ઘવા, એ બધું આવડતું હોય તો અહીં આવી છે ને તો આપણા બીજા કામ એને ન ફાવે ને તો કાંઈ નહીં, પણ આટલું એને કરવા દેવાનું. એને બદલે તું એને કહે કે બાને નાસ્તો બનાવી દે. પણ બા તમારી શોખવટ કરી હતી કે આ કામ હોપજે ને આ કામ ન હોપતી. આ હું તો જાવ જ છું લુગડા ધોવા. મને ખબર હોત તો એને લુગડા ધોવા મોકલત ને હું ખાવાનું બનાવી દેત. એલી તું આટલી બુદ્ધિવાળી છે, મારે તને બધું શીખવાડવું પડે? તને નથી ખબર પડતી? એને સાણવા ઈદું નથી આવડતું, એને નદીએ જાતા નથી આવડતું, ગોળા વિસળતા નથી આવડતું, તો ઈ જે ન્યા કરતી હોય ને ઈ તો આ કરી શકે કે ન કરી શકે? તમે ખરા છો ઓ બા. ઘડીકમાં તમે મને એમ કહો કે તું જરાક જેઠાણી જેવું દેખાડે. મને વળી એમ થયું કે એને ખાવાનું બનાવવાનું કહું ને તો હું કોક દી ગરમ ગરમ એના હાથનું ખાઉં. પણ મને શું ખબર કે હંધુય કામ મારે કરીને વાહે રાંધવાનું મારે જ આવશે. તે હવે હું કરું? તમને રાંધવાનું બનાવીને દઉં બસ જાવ. ના, તે હું કહું છું હવે સાંભળ. મને એમ કે તું સમજતી હોઈશ તો બધું સમજી જાય. ખાલી રાંધવાનું તારે માથે રાખવાનું, બાકીનું એને હોપ્યા જ કરવાનું કે જા લુગડા ધોઈ આવ, જા ગોળા વિસળી નાખ, જા ઠામડા ઘઈ નાખ, લુગડા ઉકાઈ ગયા હોય તો એની ઘડી કરી નાખ. આવું બધું એને કીધા કરવાનું, અને ખાવાનું તો તારે જ મારું બનાવવાનું. હું કાંઈ જાણું નહીં. નદીએ એને લુગડા ધોવા મોકલું એમ. હવે આ નદીએ જાહે ને નહીં ને નદીમાં ઊંધી પડી જાય ને તો મારા ઉપર અમથેમ તો આરોપ આવશે. અને આ મારો દિયર એના વિના 1 મિનિટ રહી શકતો તો નથી. ઈ જ કહું છું. ઈ અહીં પડ્યો બૈરા પણ સાથ કરશે. એને કહેવાનું તું જા નદીએ ધોવડાવ લુગડા એને, તો ઈ ધોવડાવશે, બેહીને વાતું કરશે. ભલે ને બપોર પછી આવે, આપણે હું ઉપાધિ? એ બેઉને મોકલી દેવાના. એટલે અહીંયા ઈ કઈ ઓછું બોલેસ? ગામમાં બા આબરૂ કાઢવાના ધંધા છે આ. એ આમે નીકળી ગઈ છે. ઈ બે પાદરમાં પગ મૂક્યો ને તે દુનિયા આબરૂ રહી જ નથી. આખું ગામ એને ભાળે. અને તું નહીં માને,
એ આપણા ફળીએ કોઈ નહોતું આવતું. હવે બધી બાયું આવે ને પછી અંદર અંદર કાંઈ લપસપ કરે ઓલીને જોઈને. શું કરવાનું? આ મને શાંતુબાન ગંગુબાન બધે પૂછ કરે છે કે આ તમારી શેરી વહુ આવી છે તો ઘરમાં હમી રહેશે કે નથી રહેતી. એટલે મારે તો બધાને ખોટું જ કહેવાનું રહે ને કે ના ના અમાર વહુ તો ખાલી પહેરે ઓઢે જ હરખી નથી, બાકી કામ તો બધુંય કરે છે. માલિપા મન જાણતું હોય કે હું કામ કરે છે ને હું નથી કરતી. તો સમજી ગઈ ને કે આબરૂ તો આમે નીકળી ગઈ છે. હવે બાકી શું રહી છે? ભલે ને 2 જણા નદીએ જાતા, હારું ગામ બેવાતું વધારે કરશે. હું ગામ બેવાતું વધારે કરશે? આપણા ઈ બે હાટું થઈને આખા ઘરની આબરૂ કાઢવાની. પછી હરવે તો મારી એ વાતો થવા માંડે ને કઈસે જેઠાણી ઘરમાં છે તોય ભાન પડે છે કે દેરાણીને હરખી સમજાવીને રાખવી કે કઈ કામ હરખું શીખવાડવું. એ ગામને મુખ પડતું, આપણે એની વાતો નથી કરવી. અને આપણા ઘરમાં હું થાય છે ને ઈ લોકોને હું પંચાત હોય. હવે એ બધું છોડ અને હવે હું મારો રોટલો ઘડ નાખીશ. તું જા લુગડા ધોવા. પેલા જ ઘર નહીં ખોતો બા, આટલું કેવા મને આવ્યા. એક તો છે ને ગમે એમ કરવું ને તોય આ ઘરમાં મારી કદર નમરે. જેમ કરું ને એમાં વાંધો જ કાઢ્યા રાખો. પેલા મને કે ઓલીને કામ શીખવાડ્યું તોય મારે તો સાંભળવાનું. એ હવે છે ને હું એને કાંઈ કહેવાનું નથી, બરાબર? તમારી જે કેવું એ કહેજો અને ન કહો તો થયું. મારી વાત સાંભળ, ક્યારે મેં તારા કામની કદર ન કરી હોય એવું બને છે? આ આવીને તેદુની ઘરમાં હાલ ઘાલી ગઈ છે. ઝઘડા દીઠી મને ગમતી નથી. આ બધુંય છે ને તમારા દીકરાને વરાણે થાય છે. ના પાડતા હતા ને તમે એને કે આ શેરની સોડી નથી પૈણીને લાવી, પણ ના, મારો નાનકો કે હાસુ લો લઈ આવ્યા શેરની સોડી. હા, ઈ તો કહું છું, ઈ કહીને છૂટી ગયો, પણ આપણે 2 જણીઓ અહીંયા બંધાઈ ગઈ. હવે રેવા દે, મને જો ભૂખ લાગી છે ને મારે દવાઈ લેવાની છે. હું રોટલો ઘડ નાખું. જા તું ખાઈશ થોડો? મારા લુગડા ધોવા કે ખાવા બેવું? હું જાઉં છું લુગડા ધોવા નથી. તું આવ, પછી આપણે 2 ખાઈ.